ધુંધુકારીના પણ ગુણ એવા. ધીમે ધીમે નાનો હતો ત્યારે જે એના તોફાન હતા એ બાળ સહજ ગણી અને માતા પિતાએ, ખાસ કરીને પિતાએ આંખ આડા કાન કર્યા. પણ જેવો મોટો થયો એટલે આ જે એના તોફાનો હતા, એના જે કર્મો હતા, એણે મોટું સ્વરૂપ ધારણ કર્યું. લોકોને લૂંટી લૂંટી ધન લઈ આવે, લોકોના ઘરમાં ચોરી કરે અને દિન પ્રતિદિન આત્મદેવ તો ગામનું કામ કરવા વાળા હતા. એને કોક ઊભા રાખીને એવું કહેતો કે તમારો છોકરો, તમારો દીકરો મારે ત્યાં ચોરી કરવા આવ્યો. આત્મદેવ હવે એને યાદ આવ્યું કે પેલા સંન્યાસી મહારાજે કહ્યું હતું કે માત્ર સંતાનમાં જ સુખ નથી, પણ સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસની જો પ્રાપ્તિ થઈ જાય ને તો સર્વથા હંમેશાના માટે સુખની પ્રાપ્તિ થઈ જાય. હવે સંતના શબ્દો આ આત્મદેવને યાદ આવ્યા કે આના કરતા તો નહોતા એમાં ભલું હતું. એટલે માણસને મળે, મેં કીધું ને, આધિ ઉપાધિ ને વ્યાધિ. નહોતું ત્યાં સુધી આધિ હતી, મળ્યું એટલે ઉપાધિ થઈને પછી વ્યાધિ પણ થયો. સંતાન નહોતું એનું દુઃખ હતું, હવે પ્રાપ્ત થયું. તો પેલા સંન્યાસી મહારાજે કેટલી સમજ આપી કે 60,000 હતા સગર રાજાને તોય સુખ નહોતું મળ્યું, તમે શું કામ દુઃખી થાવ છો? આજ એ વાત સમજાણી છે. અને સમજાણી એટલે વિચાર કરે કે હવે શું કરવું, હવે તો આમાંથી મુક્ત પણ ન થવાય. મેં જ માગ્યું, પણ એની સામે ગોકર્ણ પંડિતો જ્ઞાની. ગોકર્ણ મહારાજ એટલા જ વિદ્વાન, પંડિત અને જ્ઞાની થયા. સત્કર્મની અંદર લીન રહેનાર ગોકર્ણ મહારાજ આ બાજુ વિદ્યા લેવા ગયા, અને આ બાજુ ધુંધુકારીનો ત્રાસ ચાલુ છે. અને એવો ત્રાસ કર્યો ગામની અંદર કે ગામ લોકો ત્રાહીમાં પોકારી ગયા. એટલું જ નહીં, પણ હવે તો આત્મદેવને પણ થયું કે હું ક્યાંક વયો જાવ. હવે એવો સમય આવ્યો, ગામમાં ચોરી કરતા કરતા પોતાના ઘરમાં ચોરી કરવા લાગ્યો. અને ઘરમાં ચોરી કરતા કરતા દ્રવ્ય ખલાસ થયું. એટલે માતાની પાસે એકવાર એણે જે સુવર્ણના આભૂષણો પહેર્યા હતા એ માતાને માર મારી ધૂંધુલીને અને માર મારીને એ આભૂષણો કાઢી લીધા. માને કૂવામાં પધરાવી દીધી. આત્મદેવ ઉપર હાથ ઉપાડ્યો. આત્મદેવ જ્યારે ગામ છોડી અને રવાના થવા ગયા એ જ સમયે ગોકર્ણ મહારાજ આવીને મળ્યા. અને ગોકર્ણ મહારાજ આજે એક પુત્રે પિતાને ઉપદેશ આપ્યો અને કહ્યું કે, પિતાશ્રીને કહ્યું પોતાના પિતાને, દેહેસ્તિમાઓ સરુધિરે ભીમતીત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ. હે પિતાશ્રી, હવે બસ કરો, આપણે તમે ઘણી ઉંમર ભોગવી. આ શરીર કેવું છે તો કે અસ્થિ, માંસ અને રુધિરથી બનેલું આ શરીર છે. દેહસ્થિ માંસ રુધિરે ભીમતીત્યજત્વમ. આમાંથી તમારી મતિને બહાર કાઢો, તમારી બુદ્ધિને બહાર કાઢો, તમારા મોહને બહાર કાઢો. કે જે દેહાભિમાનની અંદર તમે ફરો છો એ દેહ શું છે તો કે અસ્થિ, માંસ, રુધિર આનો બનેલો એક શરીર છે. આ પંચ મહાભૂત છે, બીજું કંઈ જ નથી. હવે એમાંથી તમે મુક્ત થાવ. જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ. હવે તમારો સમય આવી ગયો છે કે પત્ની, ભાઈ, ભાંડુ, દીકરો, દીકરી, વહુ, આ બધાની મોહ માયામાંથી હવે તમે મુક્ત થાવ. અને શું કરવું જોઈએ હવે તમારે? ગોકર્ણ મહારાજે પોતાના પિતાને બતાવ્યું હવે શું કરવું જોઈએ. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ. આ જગત ક્ષણભંગુર છે અને માત્ર તમારે હવે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે. હવે તમારી દ્રષ્ટિ માત્ર ઈશ્વર તરફ હોવી જોઈએ, કારણ કે જગત છે ક્ષણભંગુર છે. ક્યારે આપણી આંખ બંધ થાય અને જગત છે એ
એના અંદરથી આપણે મુક્ત થઈ જઈએ, એનું કાંઈ જ નક્કી નથી. એટલે કહ્યું કે વૈરાગ્ય રાગ રસિકો ભુવિ ભાર ભૂતા. વૈરાગ્યને ધારણ કરો, રાગથી મુક્ત થાવ અને આ બધું છોડો.